હેલો. બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, પર્સનલ ઓળખાણ નહીં આપતા. આપને શું પૂછવાનું છે પૂછો. હવે સાહેબ આપને 6 નંબરની નોંધ મોકલી હતી. હા, જોઈતી, પણ હા, ટાઈમ તો થઈ ગયો, ઈ- તમે પાછો મેસેજ નો આપ્યો, એનો રિપ્લાય મોડો આપ્યો. બોલો આગળ. હવે ઈ બેન ને જે આપણે જૂની ખાતેદારી જોતા હોય ને, હવે ઈ બેન ને એના પપ્પાની જમીનમાંથી ખાતેદાર થયા છે એવું નોંધમાં લખ્યું છે. હવે એના જયારે એની આગળનું મેં જયારે તપાસ કર્યો ને એના પપ્પાનું, તો એના પપ્પાએ એની હયાતીમાં વારસાઈ દાખલ કરી છે, પણ દીકરીઓની નથી કે એની નોંધ પડી. તો હવે ઈ ખાતેદારી ખોટી ગણાય કે કેટલા શું? વર્ષ પહેલાનો કેસ છે? એ કેટલા વર્ષ પહેલાની એન્ટ્રી છે? 2000 પહેલાની એન્ટ્રી હોય તો ખેડૂત પુત્રી તરીકે જમીન કાયદેસર ગણાય. 2009 ની એન્ટ્રી છે એ કાયદેસર નહીં ગણાય, તૂટતી ખાતેદારીના કેસમાં જશે. હા, તૂટતી ખાતેદારી. અધિકારીઓ દરેક જગ્યાએ ખોટા નથી હોતા. હું અધિકારીની ફેવર નથી કરતો કે સાચા હોય છે એમ, પણ દરેક જગ્યાએ ખોટા નથી હોતા. કાયદાકીય અર્થઘટન કરીને જેનું અર્થઘટન સાચું થાય. તમારા કેસમાં ખાતેદારી તૂટે જો 2000 પહેલાની ખેડૂત પુત્રી કે ખેડૂત પુત્ર તરીકેની એન્ટ્રી હોય તો એમાં ખેડૂત ખાતેદારી તૂટતી નથી. તમે રાહ જોઈ જાઓ આ બાબતે, લે વેચ કરતા નહીં, નહીતર ફસાઈ જશો. 300% પેનલ્ટી વાળો હમણાં જ એક કેસ મારી પાસે આવ્યો ને, વસૂલીએ અને જમીન શ્રી સરકારી થઈ ગઈ પાછી. ના એટલે ઈ જે માટે હવે ના ઓકે સાહેબ. ભલે ભાઈ.